નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। ગીર સોમનાથ વેરાવળના ડોક્ટર અતુલ છગ આપઘાત પ્રકરણની ઘટના આખરે 90 દિવસ બાદ પણ એફઆઈઆર નોંધાઈ। વેરાવળના નામાંકિત ડોક્ટર અતુલ છગ સાહેબે તારીખ 12/2/2023ના રોજ આપઘાત કરેલ તથા ઘટના સ્થળે સુસાઇડ નોટ પણ મળેલી હતી, જેમાં તારીખ 17/2/2023ના રોજ રાજેશભાઈ ચુડાસમા તથા તેમના પિતા નારણભાઈ ચુડાસમા વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ કરેલ હતી। ટેકનિકલ મુદ્દાઓને લઈને કાઢી નાખેલ હતી। સમાજના લોકોએ પણ આવેદનપત્ર આપેલું હતું, તેમજ ડોક્ટર એસોસિએશન દ્વારા પણ આવેદનપત્ર આપવામાં આવેલું હતું, જેના અનુસંધાને તારીખ 15/2/2023ના રોજ ગુરુઓને ગુનેગાર વિરુદ્ધ એફઆઈઆર નોંધાયેલ હતી। બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ, આઝાદ મીડિયા લાઈવ, ગીર સોમનાથ। બહુ ખોટી રીતે તોડ્યો છે ને ધમકીઓ આપીને એને એવી બધી રીતે કર્યું છે। ઈ ક્યાંક ને ક્યાંક એમાં પપ્પાને ઇમોશનલી ઓલું થયું ને ઈ કારણે પૈસાનું કારણ આમાં એટલી મોટી રકમ બી નથી, અને જો મારે ખાલી આમાં ગોલ મારે ફાઇનાન્શિયલ ઓલો હોત તો 1.5-2 કરોડ ના લખાવત 15-20 કરોડ। હવે આપણા સમાજ તરફથી સમાજ તો જે આઈએમએ તરફથી અમારી માંગ એ જ હતી કે જેમ બીજા લોકોની ફરિયાદ તાત્કાલિક નોંધાય છે આવા કેસમાં, તો આ કેસમાં 90 દિવસ સુધી શું કામે ન નોંધાણી, એટલે લેટ શું કામે થયું એની જ અમારી લડત હતી કે ભાઈ ફરિયાદ તો નોંધાવી જ જોઈએ, બરોબર। પછી તમે એક્શન શું લ્યો છો એ ઇન્વેસ્ટિગેશન ઉપર જાય છે, પણ જે ફરિયાદ 90 દિવસ સુધી ન નોંધાણી એના માટે જ અમે લડતા। હવે અમારી ઈચ્છા તો ડોક્ટર અતુલ છગ સાહેબના આખરી જે એમની ઈચ્છા જ હતી કે ભાઈ એણે શું કામે આપઘાત કર્યો છે એ પૂરેપૂરું ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ, અને ઇન્વેસ્ટિગેશનમાં જે લોકોને કંઈ કસૂરવાર ઠેરાય એને સજા થવી જોઈએ। માખણ સાહેબ, આ મુદ્દે અતુલ છગ જ્યારે જીવિત હતા તેમને તમારી સાથે કોઈ વાત થઈ હતી જ્યાં આખા પૈસાની લેતી દેતી બાબતે? હા, અમે મારો અને અતુલ સાહેબનો એક પ્લોટ બાજુમાં જ હતો, એટલે અમે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કરવા માટેનું વિચારતા હતા। ત્યારે અમે વાતમાં એમ કીધું કે તમારે ક્યાં વાંધો છે, તમારે તો મોટા મોટા સપોર્ટમાં છે એટલે મંજૂરી મળી રહેશે। ત્યારે એણે મને બેસાડીને કીધું હતું કે કોઈનો ભરોસો કરવાનો નથી, આ લોકોનો તો ક્યારેય આપણે ભરોસો કરી શકીએ નહીં, મારા ઘણા પૈસા હલવાના છે સાહેબ, પણ હું કોઈને કહેતો નથી। આ વાત એને કરે સંસદનું નામ લીધું હતું, હા આ લોકોનું એમ કરીને, એટલે નામ લીધું, નામ લઈ